દેસી ભાઈ અરે મિલિયન ફોલો કરો ભાઈ મુમી હમણાં જોઈએ છે આ જાવ ને તો ગાઈસીસ અમે નીકળી ગયા છીએ હું મારા ભાઈબંધો અને ભાવેશભાઈ તો તમે ઓળખતા છો ઠંડા પાન આગળ હું આવે તમને ખબર જ છે પણ પૂરું નહીં તો અમે જઈએ છીએ અમદાવાદ કોન્ટેન્ટ ક્રિએટર ફેસ્ટમાં બટ એના કરતાં વધારે ખુશી અમને એ છે કે અમારા ભાવેશભાઈ ક્રિકેટ રમવા જવાના છે સુરત તો બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક માં આવડતું નહીં મને બેસ્ટ ઓફ લક નહીં કરો ભાઈ ચલતુભાઈ તો કદાચ અફસોસ બહુ કરે દી કોઈ ખોટો 8 લાખ માં કરી દીધા અને પણ અમે બધાને હોપ ભાવેશભાઈ એક છક્કો તો મારી આવો ના મારે હું ટ્રાય કરી બનતી કોશિશ કરી શ્યોર હવે આપણે જેવી અમદાવાદ જઈને મળીએ બીજા બી ઘણા બધા લોકો મળશે અને થેન્ક યુ ભાવેશભાઈ તમને ગાડીમાં મને જગ્યા આપી એના માટે જગ્યા બગેર નહીં ભાડું આપી દઈએ સોલું અમે લોકો તો પહોંચી ગયા છીએ અને એવું હતું કે અમે એમને તો આવવાના હતા અમે કુશાલ મિસ્ત્રી બધા સાથે સાથે જ આવવાના હતા પછી એ લોકો બસ તો ભાઈ અમે ઊભા રહ્યા છીએ એટલા માટે કારણ કે ભાઈ આપણા ભાઈઓ મળી ગયા છે નીલ પ્રજાપતિ હસીભાઈ અરે ક્યાં વાત નીલ્યો ભાઈ કેવું ભાઈ કુશલભાઈ મેં તમને મેસેજ કર્યો તો કેવું મિત્ર ભાઈબંધ અરે જોઈએ છે હું તમારો વિડિયો બહુ કોપી મારું છું ફોલો કરો ભાઈ મિલિયન ફોલો કરો ભાઈ મુમી હમણાં ભાઈ સ્કેન હોયથી કરીને જવું પડશે તો ભાઈ લો બેચ લઈ લીધું છે ફાઇનલી આઈ એમ એન્ટ્રી ટુ અંદર ભાઈ અમેઝિંગ ભાઈ અરે કેમ છો ભાઈ મળી ગયા ફાઇનલી મારા વિડિયો પર બહુ સરસ પાડવા વાળું ગજબ હતું કન્ટેન્ટ પાડવા વાળી વસ્તુ થેન્ક યુ ધંધો ના લેશો અમારો મજા આવી ગઈ બસ તમારો વિડિયો જોઈને અને વન ઓફ ધ બેસ્ટ વોઇસ આદિત્ય ગઢવી એવો મોટા આજે અમને મળીને એવું થયું કે આજે આખી દુનિયા અહીંયા સમર્પિત પૂરી થઈ ગઈ વાલા મજા આવી ગઈ ફાઇનલી મારા ભાઈબંધ મળી ગયો મારા ભાઈબંધો કહેતા એક વખત ચા હિંમતનગર મળતો હોય ને આ ભાઈબંધ મને મળી ગયો ફાઇનલી અને અમે ટ્રાય કર્યું તમારે ત્યાં પ્રેન્ક બનાવવાનું બટ ડેરીની વસ્તુ પણ ભાઈ મહેસાણાનો વંગો મિહિર ગુજરાતી અવેન્જર દીપો અરે હમણાં પણ હું શાયદ તમારો સૌથી જૂનો મોડલ એના પહેલામાં તમે પૂછી શકું કયા સ્ટાન્ડર્ડના છોકરાઓને ભણાવો? 10th એટલે ચલો છોકરાઓ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ કરો આગે જે પર્સનલી ક્વેશ્ચન એની ઉપર કે YouTube શોર્ટ્સ માં જે ચાલે ઇન્સ્ટામાં ના ચાલે ઇન્સ્ટામાં જે ચાલે એ સો એ મહેનત અલગ કરવી પડે છે એ અલગ પ્લેટફોર્મ પર અલગ નાખવા માટે ના એ તો એક જ બધે છે આખું શ્રેણી ના અલગ જેવું આ બાજુ બે હતા જ નહીં સૌથી પહેલા તો સોરી જોઈ લો છો કોઈ ખેડૂત છે કશું જ નથી કરતો રોજ સવારે ઉઠે એનો ચારો લાવે તમે 71 યર્સ ના તમે કહો કે આજે પણ 20 દિવસ દોડી તમે જ્યારે એવું કહેશો કે 50મો દિવસ છે હું દોડી રહ્યો છું એનો વિડિયો છો ત્યારે એમ શ્યોર એક અલગ લેવલ પર જશે કારણ કે એ મોટિવેશન છે કે ભાઈ 50 આ તો બોલી દો ને અક્ષર ની હસું હર્ષદ મને એવું લાગે છે કે થોડું ઇન્ટરેક્શન અરે પણ મારું નામ ભાવિક કોઈ બરકા કરું છું મેં 2 વર્ષ પહેલા ચાલુ કર્યું સોશિયલ લાસ્ટ ક્વેશ્ચન લઈશું લાસ્ટ ક્વેશ્ચન આયો હેલો મારો અવાજ આવો હેલો ફાઇનલી ઓકે એમને થોડો અવાજ કરી દેજો વાંધો નહીં સર મારું નામ છે નીલ પ્રજાપતિ નીલો કરી આઈડી છે મારું મહેસાણાથી છું સર મારો પ્રશ્ન એ છે પહેલી વસ્તુ કે બધાને પ્રશ્ન એવો છે મારી વસ્તુ જેને કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું છે વિડિયો તો એના સેકન્ડ ઓપ્શન નથી હોતું મારું એવું માનવું છે કે ભાઈ લાઈવ બનાવ્યું છે તો આમાં જ બનાવ્યું છે એટલા માટે મેં ચાલુ કર્યું છે સેકન્ડ ઓપ્શન રાખશો તો સોરી
જીરો પ્રશ્ન છે. પ્રશ્ન સર એ છે કે સર કોન્ટેન્ટ ક્રિએટર અને ઇન્ફ્લુએન્સર આ બંનેમાં ફરક શું છે? કેમ કે હવે મારા જોડે એ વસ્તુ થાય છે તો હું કોમેડી કોન્ટેન્ટ બનાવું છું મહેસાણામાં, તો હવે એવું થાય છે કે બધા ઓળખતા થઈ ગયા છે મહેસાણામાં મને, તો મને હવે પ્રમોશન માટે બોલાય કે ભાઈ અમારી એડ કરી છે. હવે મેં એક એડ કરી પૈસા માટે, તો હવે મારા જે વ્યૂ હતા ને ઘટી જાય, કોમેન્ટ પર લોકો મને ગાળો દીધી જે કરતો હોય કરને ભાઈ, એવું થઈ એટલે મારે એ જાણવું છે. હું તો જો કે આ જ વસ્તુ ચાલુ રાખું, કોમેડી કોન્ટેન્ટ પ્રમોશન હું લેતો નથી. આ ખૂબ જ મને સારું મેરેજમાં ઓર્ડર બી આપી દીધો વિડીયો બનાવવાનો છે, એવું થઈ જાય. કોન્ટેન્ટ ક્રિએશન અને ઇન્ફ્લુએન્સર એ બંને વર્ડ ડિફરન્ટ છે ને. Yes. તમે ત્યાં કોન્ટેન્ટ ક્રિએટ કરો છો અને ત્યાં તમે પ્રોડક્ટને ઇન્ફ્લુએન્સ કરો છો, બટ ઇટ્સ અ ડિફરન્ટ. इंग्लिश सब क्यों ना तो है मैं असर नहीं समझ હું કોન્ટેન્ટ ક્રિએટર છું, કોમેડી કોન્ટેન્ટ થી બનાવે કોન્ટેન્ટ ગોઠવો પડે છે, આરામથી નહીં મળતો. બજારમાં ફરીએ છીએ, વિચારે જેમ કે શિલ્પાએ કીધું હોય તો વિચારે ત્યારે મગજમાં કોન્ટેન્ટ આવે, એ કોન્ટેન્ટ ક્રિએટર છે. ભાઈ અમને લોકો ઇન્ફ્લુએન્સર કહે છે યાર ઇન્ફ્લુએન્સર. હવે તમને એક વાત કીધું છો. હા. આજે ઇન્ફ્લુઅન્સ તમે આપણે આ શબ્દો હમણાં આવ્યા છે, બાકી નાના હતા ત્યારથી આપણે ઇન્ફ્લુઅન્સ લોકોથી થતા જ આવ્યા છે. મારી વાત સાંભળીને કોઈ ટ્રાફિક વિશે હું રેડિયો પર વાત કરતો હોય, કોઈ માણસ રોંગમાં જવાનું બંધ કે સટારિકલી આખેથી જોરથી કચરામાં નાખું તો પછી એ લોકો ફોલો કરે છે, તો ત્યાં મેં ઇન્ફ્લુઅન્સ કર્યું. આવી રીતે રસ્તા પર કોઈ પણ માણસ ઇન્ફ્લુઅન્સર હોઈ શકે છે, રાઈટ? કોન્ટેન્ટ ક્રિએશન તમને ખબર છે આ બધા છે, તમે ખુદ બી કોન્ટેન્ટ ક્રિએટર છો, એટલે એમાં કોઈ ડિફરન્સીસ કે એવું કશું કંઈ છે જ નહીં. ઓકે You know? But thank you so much everyone join થયા બધા. તમે આ બધા એક તમે કેમેરા બધા થોડું થોડું મૂક્યા કરો ને ઉપર એક પેલા છાટા अपनी हालत ही गरीब हो गई. साइज मैटर. बाहर चला जाता है ना. यस, ये इमोजी यहाँ के लिए है, छोटा वाला इमोजी इंडिया मांगो. હસવા જેવું બધા જોઈને. साइलेंट लखेला साइलेंट કઈ વાત કરે છે? साइलेंट किधर અહીંયા કોઈ લખીને બતા. રેલવે પાસ કરજો. એક્ટિવેટ કરું છું. તમારા ક્લાસની લોકો બોલે. ઓકે. પેલા અહીંયા બેઠા હોય ને સર્કલ સર્કલ પર ગયો મજા આવે. હા ભાઈ. ઘરનો ક્યાં છે? ઘનશ્યામ. ફોટો બી પાડે. ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આપણે ઘણું શીખવાનો મોકો મળ્યો છે, અને રાઇઝિંગ ક્રિએટર છે જે લોકો પણ આગળ જઈને કોન્ટેન્ટ ક્રિએશનની ઇન્ડસ્ટ્રીમાં ફોકસ કરીને ત્યાં આગળ કામ કરવા માટે, કોન્ટેન્ટ પ્રેઝન્ટ કરવા માટે કે ફિનાન્શિયલી આગળ વધવા માંગે છે, કે બધા માટે આ બેસ્ટ પ્લેટફોર્મ છે ગુજરાતનું, એવું મને લાગી રહ્યું છે અત્યાર સુધીમાં. અને મને લાગે છે આનાથી મોટી ઇવેન્ટ ક્રિએટર ફેસ્ટની થઈ જ નથી. એટલી મોટી અને સરસ મજાની ઇવેન્ટ છે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવેલા છે. કોઈ ખેડૂત ઓથેન્ટિક કોન્ટેન્ટ કે ટ્રેન્ડિંગ કોન્ટેન્ટ બંને. અને આજે કોઈ ક્રિએટર છે જે એની જર્ની સ્ટાર્ટ કરવા છે. 2 1 स्टार्ट. तो आओ आए हो, मुझे बहुत अच्छा लगा, कुछ अपने बारे में बताइए सबको. आई मीन मेरे को भी आपकी एनर्जी तुरंत ट्रांसफर हो गई, लेकिन मैंने आपका वीडियो देखा था वो पादने वाला, बहुत ही बढ़िया था वो. अगर आप पादने से शर्माते मत पादने से मत शर्मे, बहुत जोर जोर से पादिए, बॉर्नविटा पी के पादिए. पादना सेहत के लिए बहुत अच्छा है, सही बात है ना? હું તમને બસ એટલું જ કહીશ કે જીવનમાં અને પાછળથી બંને જગ્યાથી પાદતા રહો, બંને સેહત માટે સારું છે. यस, थैंक यू सो मच. મસ્ત એક ક્વેશ્ચન મસ્ત નીલિયાભાઈ પૂછ્યો છે કે ભાઈ શું કહેવાય ઇન્ફ્લુએન્સર કહેવાય કે કોન્ટેન્ટ ક્રિએટર કહેવાય? ભાઈ જો હું 2018 થી આ પ્રશ્ન બધાને પૂછતા હોઉં છું કે હું એકચ્યુઅલી હું છું ઇન્ફ્લુએન્સર છું કે ક્રિએટર?
હકીકત સાચું Yes, છે yes, right, મેં right. સૌથી વધારે તાળી પાડવામાં હું હતો अरे બહુ वाह, મસ્ત थैंक यू भाई હકીકત गाइस यहाँ जितने भी लोग हैं वो सारे कंटेंट क्रिएटर और साथ इन्फ्लुएंसर તો શેરડી રસ કેવો લાગ્યો જોરદાર છે ને ભાઈ, કોઈ ભૂલચૂક નથી ને ભાઈ? ઓકે, થેન્ક યુ ભાઈ. હેપી બર્થડે ગાઈસ વડાપાઉં તમારો કિંમતી વોટ અમને આપો. ધ્રુવ રાણા પાલનપુર ગેંગ ગેંગ ને સોલો સોલો હે ને સોલો ભાઈ. જો આ કઈ રીતના કન્વર્ટ કરવું વિશાલભાઈ આપણે જે ધુરંધરની વાત કરી ના એ નથી તમને મેં આપી દીધું બધું બંને રાખો ને વાંધો નહીં, બંને રાખો. એવી કઈ એક વસ્તુ છે કે એવો કોઈ મુદ્દો જે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટમાં તમને સૌથી અલગ લાગે? મને સૌથી અલગ લાગ્યો ખાસ કરીને કે આખો દિવસ લોકોને ચકલી રાખે. પહોંચ પડી ગઈ. વન સ્ટાર્ટ મારું છે. ચાલુ કેમ છો સૌથી પહેલા? બસ મજામાં, તમે કેમ છો? બસ હાઈ ક્લાસ. હવે તમારું યુઝર નેમ કહી દો ને, તમે ક્યાંથી છો? ઓકે, મારું યુઝર નેમ છે નીલ્યો 21 NLLY21 નીલ પ્રજાપતિ. અચ્છા, મહેસાણાથી છું હું પોતે, મેહોણાથી. અમારે મહેસાણા મેહોણા કહેવાય. અરે હા. વાહ. હવે હું તમને અમુક છે ને ફેમસ બોલીવુડ ડાયલોગ્સ કહીશ, એ તમારે તમારી લેંગ્વેજમાં બોલવાના છે. પાક્કું પાક્કું. ડન? અરે વાહ. ઓકે. ડોન કો પકડના મુશ્કેલી નહીં, ના મુમकिन है. અરે ડોનનો પકડવું કાઠું નહીં, બહુ જ કાઠું હો ભાઈ. आज मेरे पास गाड़ी है, बंगला है, पैसा है, तुम्हारे पास क्या है? આજ મારા જોડે ગાડી હે, બંગલો હે, પૈસા. તારા જોડે શું હે? पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. પુષ્પાનો મોબડીન ફ્લાવર સમજ્યો, ફાયર શું હું યાર. अरे वाह. कभी कभी जीतने के लिए कुछ हारना पड़ता है और हार कर जीतने वाले कोई बाजीगर कहते हैं. અમુક વાર હે ને જીતવા માટે ગમે અમુક વાર જીતવા માટે હારવું પડે ને હારી જાય ને હારીને જે જીતે ને એને બાજીગર કહેવાય યાર. હજી એક વાર ફ્લોમાં. અમુક વાર જીતવા માટે હારવું પડે ને જે હારીને જીતે ને એને બાજીગર કહેવાય ભાઈ. वाह सरस. हालो लास्ट હવે, अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने की कोशिश में लग जाती है. કોઈ વસ્તુને તમે દિલથી ચાહો ને તો આખી કાયનાત એક થઈને તમારી મદદ કરે જ છે ભાઈ. વાંધો ને, હજી એક વાર તમારે ફૂલ ઓકે, તમે કોઈ પણ વસ્તુને જો દિલથી ચાહો ને તો પૂરી કાયનાત એક બાજુ થઈ જાય ને તમારી મદદ કરે જ. ચોક્કસ ભાઈ, પૂરેપૂરી કરે. અરે વાહ, થેન્ક યુ. વેલકમ બ્રો. તમને અમુક ફેમસ બોલીવુડના ડાયલોગ્સ બોલીશ, તમારે સુરતીમાં બોલવાના છે. ચોક્કસ બોલી દેવા, ચાલો. રેડી. ડોન કો પકડના મુશ્કેલી નહીં, ના મુમकिन है. डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. अरे वाह. बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है सेनोरिटा.
बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है क्या सेनोरिटा? है क्या? पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं। पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं। હવે લાસ્ટ ખાલી એક, अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने की कोशिश में लग जाती है। अगर तुम किसी चीज को दिल से चाहो ना तो पूरी कायनात उसको किधर मिलाने को दूर चाहती है। सॉरी गुजराती है, सॉरी भाई। बाजू बाजू हाँ, चलो नहीं क्यों क्यों अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात तुम्हें उसे मिलाने की कोशिश में लग जाती है। अगर तुम किसी चीज को किससे चाहो दिल से अगर किसी चीज को अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसको मिलाने की कोशिश में लग जाती है भाई। थैंक यू। अल्लाह એ તમારું વાઈફ સુરતી ભાઈ. तो मारे पूરું કરવા દે મારે તો ભાઈ ચાલુ ભાઈ. ભાઈ હું સુરતી નથી, હું ગુજરાતી છું, અમદાવાદ સ્ટ્રેટ આઉટ ઓફ ચરોતર, સુરતથી છું એટલે મેં ખાલી મિમિક્રી કરવાની ટ્રાય કરી હતી. ભાઈ તમારું આઈડી કહો ને. મારું આઈડી છે urbanguju.yt है કે ફોલો કરી લેજો બધા. કરી દેવા ભાઈ, કરી દેવા. स्वागत सन्मान Rejected माल. ओ वडील. Excuse me. હેલો, અહીંયા શું શૂટિંગ? रावण ने पहाड़ उठाया, मानते का राम को करके छल कपट। जब रावण ने बाल की मर्यादा की हद, श्री राम ने दिया रावण का वध। हुई विजय असत्य पर सत्य की, जय बोलो श्री रघुपति राघव राजा राम की। गाइस ये मेरा नाम लिखा हुआ है देखो भाई. मस्त माही. हाँ हेलो, कैसे हो? कैसे हो?
सिंचन तो मुझे मिली मुझे बहुत अच्छा लगा भी तो उसमें भी बल्ली बल्ली थी सब बल्ली बल्ली थैंक यू इकडे छे मारे तू मारुति को भी नहीं આપણે મેં ખાલી પૂછ્યું ને ખોટું લાગી ગયું અડધું તો બહાર ટોટ દીધું અરે આટલું બધું ના લગાડો ખોટું સોરી અમારું ઉપર ના છૂટું નાખતા કોમ્પિટિશન અમે બધા આમ 20 લાવીને તમે આમ નાખો ખાવાનું ભાઈ જોરદાર છે 56 ભોગ રાખ્યા પણ ભાગમાં જે આવે એ સાચું છે ભાઈ શું કેવું भैया ये दो ना डायरेक्ट ले सकते हैं ना बाजू છે ફુવારો બીજી બાજુ છે ખાવાનું અને ત્રીજી બાજુ છે મિત્રો આ ભાઈ બંને આલજો અડજો હા ભાઈ ભાઈ હું ભૂખ ગમ્યું આવવાનું રબડી મજબૂત છે ભાઈ ભાઈ અમારા કીર્તિદાન ગઢવીનું જે અત્યારે મહેસાણામાં સારા સારા વિડીયો જોયા ભાઈ બંને પ્રતાપે કાકા મને શું કહેવા માંગો તમે इसको क्या बोलते हैं आ काका ગોટા અને દહીં ગોટા અને દહીં ખાવાનું મજબૂત છે દાળ ભાત તો બધાને ખબર પાપડ અરે સુધીરભાઈ આમ અરે મફતનું ખાવાનું તો આપણે બધા જો પાછા પડીએ યાર પહોંચી જવાનું ભાઈ સુધીરભાઈ થાળી લઈ લીધી ચાલુ નહીં કર્યું થાળી ઉપરથી એવું લાગી વેટિંગ ચાલુ રોટલીનું વેટિંગ રોટલી મળી જશે કાયદેસર અરે મળશે મોહનથાળ ખાધો તમે મોહનથાળ એ નહીં એટલે મેં કીધું ખાધો કદી મોહનથાળ મસ્ત નો એની હા એ રીતના અરે રોની ભાઈ કેરીન રસદ મિસ કરું યાર કેરીન રસદ નહીં બોલે નહીં યાર ચોકણ હ નહીં લે બધું ફરીને આવ્યો ખાવાનું તો બધું બપોર હતો આ શું મળે હોય અચ્છા રોટી મળે આવું આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ પેટ વધવાનું જે કારણ છે એ આ જ છે અને સ્લિમ લેવાનું જો કારણ છે તો ભાઈ જે ખાતા નથી એમનું કારણ છે અને હજી જો વધારે ખાવું હોય આવું થાય છે ભાઈ આ મારા બંને મિત્રોના સાથ અને સહયોગથી આજે હું જે જગ્યાએ પહોંચ્યો છું એ આ લોકોના લીધે જ છે હજી સુધી હું ઉપર નથી આવી શક્યો અલે હા એટલે મતલબ ઉપર આવી ગયો છું બહુ ઉપર આવી જાવ અનિલ 60 કિલોનો હતો 80 કિલોનો થઈ ગયો ખાતા રહેવાનું મોજ કરતા રહેવાનું પેટ પાલતું કરીને ખાય ડાયલોગ હતી તમારો કયો ડાયલોગ હતો જિંદગી હે હેરતી નહીં હેડાની પડતી હા બરોબર પેટ પાલતું કરીને ખાયો ભાઈ આ તો ચલો કોન્ટેન્ટ ક્રિએટર ફેસ્ટ ને કરીએ બાય અમારો એવોર્ડ લઈને ગયા